રેકોર્ડિંગ સાંભળ્યું મેડમ? ના હું લગ્નમાં હતી એટલે મેં જોયું નથી, હવે જોઉં છું, સાંભળ્યું જ નથી મેં કઈ. હર ફેરે કેવું પડે એનો મિનિંગ કઈ નથી થતો. હું આજે એવું છે જો સાંભળો ભાઈ, મારી વાત સાંભળો. એમાં એવું નથી, કેમ કે આ લોકોનું કહેવાનું એમ થાય કે ઉપરથી આમને માણસો આપે ને કે આ છે ને અમારા. મેડમ અમારો પ્રશ્ન નથી, અમે બીમાર થાય અમે એની અરજી કમિશનર ને દઈ દઈએ, તમે જવાબ ભરી દેજો, વાતા પતી ગઈ. સાંભળો ભાઈ તમે સાંભળો દાઉદભાઈ, નામ તો હું ભૂલી ગઈ, તમે સાંભળો. તમારું કામ મેં 10 વખત કીધું છે અને કાલે મેં રજૂઆત કરી છે. હું રજૂઆત કરું તમે કરો એમાં ફરક પડે છે ને? મતલબ તમે હોદ્દા ઉપર છો, હું હોદ્દા ઉપર નથી. કાલે કરી હતી ભાઈ. કાંઈ વાંધો નહીં, હું કમિશનર સાહેબ સુધી કમ્પ્લેન કરી નાખું છું, તમે લોકો જવાબ ભરજો. હું તો એમ કહું ભાઈ, સાચી વાત છે, હું ખુદ કહું છું કે આ વસ્તુ કમિશનર સુધી જાવી જ જોઈએ ભાઈ. કાંઈ તમે હોદ્દા ઉપર છો એટલે તમે નથી કરી શકતા, એટલે તમારે તો રહેવાનો કાંઈ મિનિંગ નથી ને. અમે પબ્લિક ને હેરાન થવું પડે તો તમારે રહેવાનો કાંઈ મિનિંગ જ નથી બેન. જયારે હોય ત્યારે લગ્નમાં રજામાં મેં ફોન કર્યો તેથી તમે કેદી હાજર હો. દાદાગીરી કેમ કરું ભાઈ? દાદાગીરી એટલે હું પબ્લિક છું, પબ્લિક તમને કે છે પબ્લિક સર્વન્ટ નથી, તમે લોકો ના પાડી દો. અમે કામ કરીએ છીએ ને ભાઈ. ક્યાં કેદી કરીને બતાડ્યું? 5 ફોન કરી ત્યારે તો તમે એક કામ કરો છો. એમ નહીં, તમારો ફોન આવ્યો ત્યારે અમે ઉપાડ્યો, ન ઉપાડ્યો તો સામેથી કર્યો ને મેં. સામેથી કર્યો તો જ્યારે હોય તે રજા માટે જ હોય, રજા માટે રહેવા માટે કોર્પોરેટર બન્યા હોય તે પ્રમાણે. આજે વખતે તમે છૂટાતા હોય એટલે હું અહીંયા બોર્ડ લઈને ઉભો રહીશ બેન કે આ બેન નો છૂટાવા જોઈએ. બીજું બોલો, તમે ધમકીની વાત કરો, હું તો મોઢે કહું છું. હું સ્પેશિયલ બેનર બનાવીને ઉભું રહેવાનું હોય કે આ બેન તો છૂટાવા જ ન જોઈએ ને જંગેશ્વરની અંદર કોણ વોટ આપે હું જોઉં. પછી એનાથી વિશેષ તમે બોલો. તમે મુન્ના બાપુ ને કહી દેજો. ગમે ને, મારે કોઈથી મતલબ નથી બેન, હું મારા ખુદનો માલિક. હા બરોબર, હું મારા ખુદના વોટનો ને મારી ગલીનો ને મારી આજુબાજુના એરિયાનો હું માલિક. મારી વાત સાંભળો, તમારી ઘર આગળ સાફ કરે છે પાછળ, તો પાછળ વાળાને તમે કોઈને કેમ નથી કહેતા કે એટલો કચરો ન? એ બધું હું કરું તો તમને લોકોને શું કામે બેહાડા ને પગાર આપે છે એ સમજાવો પેલા. કાંઈ વાંધો નહીં, પછી જવાબ ભરજો માથે. આ રેકોર્ડિંગ સહિત માથે જાય બેન, તમે માથે જવાબ ભરજો, મારે નથી ભરવાના હોતા. હોદ્દા ઉપર તમે બેઠા, હું નથી બેઠો. અમને ખબર જ છે તમારી. હે અમને તમારી ખબર છે, તમારે જે તમારી રીતે એ તો અમારા અલ્લાહ જાણશે ને ભગવાન જાણશે. હા જે હોય, પણ તમે કેદી ફોન ઉપાડીને એમ કીધું કે હું આજ હાજર છું? હા, તમને ચૂંટાવીને અમને શું ફાયદો થયો? પબ્લિક ને હેરાન થવું પડે તો તમને ચૂંટવાનો મતલબ હું? આવાસમાં બધા કોઠા સાફ કરાવ્યા, લાદીઓ નખાવી, લાઈટો નખાવી, તો હું ફાયદો નથી? એને કયો જઈને, મને આવાસથી કોઈ મતલબ નથી. મને તો મારા એરિયામાં મચ્છર આવે છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, તમે તમારી રીતે કરો, હું મારી રીતે કરું પ્રોસેસ. આજી વખતે ચૂંટણી હમણાં આવે જ છે, તમે કેમ ચૂંટાવો એ મારે જોવાનું. તમારે જેને કેવું હોય તમે કહી દો બેન, હું તો હું કઉ છું. હા કહી દો. અને તમારું તમે લાઈનમાં રાખું છું, બટુકભાઈ ને પૂછી લેજો. લ્યો લાઈનમાં, 4 દી પહેલા ફોન કર્યો હે. ચાલુ રાખો. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ पर રાખ્યો છે. कृपा કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. हेलो. હા બેન. हेलो. હા બેન. ભાઈ લાઈન માં છે, તમે વાત કરો. એમની તો રેકોર્ડિંગ મેં તમને મોકલ્યું, એને તો હું કહી દીધું કે ઉપર જવા દો કમ્પ્લેન. हेलो. હા તો ભાઈ ઓલા ભાઈ લાઈન માં છે, આવો સારા ભાઈ લાઈન માં છે. સાહેબ મારી વાત સાંભળો. ભાઈ બટુકભાઈ નું રેકોર્ડિંગ તો મેડમ તમને નાખ્યું, તમે હજી સાંભળ્યું જ નથી. તમે ખાલી મને ફોન જ કર્યો, એને તો કહી દીધું જ્યાં કમ્પ્લેન કરી લો. હા એ શાંતિથી સાંભળી લ્યો, કારણ કે એને એમ કહી દીધું હે બટુકભાઈ તમારે જ્યાં કમ્પ્લેન કરી કરી લ્યો. એવું નહીં બોલ્યો. તો એ રેકોર્ડિંગ ક્યાં ખોટું બોલશે? બેન ને સાંભળવાનું કહું, મેં ક્યાં સ્પેશિયલ બનાવ્યું છે?
નહીં એવું હું નથી બોલ્યો. અમે કીધું કમ્પ્લેન કરી નાખો. તમે આ તમારે બે હારે જાણ કરવી, તમને બેને ચૂંટીને આયા લીધા હુકામે પગાર હુકામ લ્યો ઈ જ નથી સમજાતું. હું ન્યૂઝમાં આપીશ આ બધું. પબ્લિકનું કામ કર્યું હોય ને ત્યારે જ પબ્લિક આ બે આ તો પબ્લિક ને હું જાગૃત કરીશ ને. હવે હું બોર્ડ લઈને ઉભો રહીશ. હા પણ ઈ પબ્લિક ને હું જાગૃત કરીશ કે અહીંયા તમે ફોન કરો ને જેથી કામ થાય ઈ તમે જોવો. હા પણ ઈ પબ્લિક ને મારે જાગૃત કરવી ને બેન. હું મારી રીતના એક્સ્ટ્રા બેનર બનાવવું પડે ને તો બેનર ના ખર્ચા કરીને હું આપીશ. જેથી ફોન કર્યો ને તમે આજે ન્યા હોય તો કયો બેન, પછી બીજી એરી આપણે. જેથી ફોન કરું તેથી લગ્નમાં ને બહાર છું, લગ્નમાં ને બહાર છું, એના માટે તો ચૂંટાય તમને લગ્નમાં જવા હતું. લગ્નમાં જવા હતું તો તમને ચૂંટણીમાં ઉભા રાખીને આ લોકોએ જીતાવ્યા, બીજું કાંઈ નથી. હવે આજે તો હું આવ્યો ને તમે કેમ ચૂંટાવો જોઉં છું. હા કાંઈ વાંધો નહીં, અધિકારીઓ રજા રાખશે, પબ્લિક હેરાન થાય એનો જવાબ તમે લોકો ભરજો. હા પણ મારા વોર્ડમાં હવે મારે પબ્લિક ને કેમ જાગૃત કરવી હું કરી લઉં. તમે તમારી રીતે પ્રોસેસ કરો, હું મારી રીતે કરું. પણ લે હું ક્યારે, હું તો પબ્લિક છું. પબ્લિક તમને રિક્વેસ્ટ કરીએ કે રિક્વેસ્ટમાં જ્યારે હોય ત્યારે તમે રજા પર રહો છો. પ્રેમથી વાત કરવાની વાત નથી, તમે રજા ઉપર જ રહો છો ને કામ થતા નથી. 4 દી સુધી ફોન કર્યો વગર તો પબ્લિક નું કામ એક ફોનમાં કામ થાય. હવે પબ્લિક કહેવાય કોર્પોરેટર. યાર તમે છે ને હું મોકલું છું ત્યારે આ રેકોર્ડિંગ, તમે યાર જવાબ ભરજો, મારે જરૂર નથી કાંઈ વાત કરવાની. ન્યૂઝમાં નાખું છું આ હમણાં આ ન્યૂઝમાં અપાવું છું બેન, તમે યા જવાબ ભરજો. 16 નંબર વોર્ડ ઓફિસ હમણાં આવે ને રીલ, એટલે રીલે તમને મોકલું. ન્યૂઝમાં જોઈ લેજો અત્યારે. હા 16 નંબર નું. શું બેન એટલું કરીએ એટલે થાતું નથી, એટલે આક્રોશ હોય ને માણસ ને, થાય તો વાંધો નથી. 4 દી પહેલા ફોન કર્યો તો નથી ભૂગાયા માણસો. મચ્છર અમારે દવાઈ લેવી પડે, દાખલ થવું પડે, ત્યાં સુધી કામ ન થાય એટલે હું અમે ગાંડા થઈ ગયા. એ તમારો પ્રશ્ન છે, માણસ નથી દેતા તો કોર્પોરેટર બનાવે જ નહીં. આપણામાં તાકાત ન હોય ને આપણો એરિયો હાચવવાની તો કોર્પોરેટર બનવાનો વિષય જ નથી. આ કોઈ ખોટી વાત છે. શાંતિ કેદી મુકાય? 4 દિનમાં માણસ હમ છે ને મારે ફોન કરો પણ અમારા ન્યૂઝમાં તમે સાંભળી લેજો, રેકોર્ડિંગ બને જણાવો. કાંઈ ગરમ થવાની જરૂરત જ નથી. તમે કોર્પોરેટર હો બેન, તમે તમારું કામ નથી કરતા. બટુકભાઈ ને 4 દી પહેલા ફોન કર્યો તો બટુકભાઈ તમે કીધું તું માણસ મૂકું છું. આ 4 દિવસથી 5મો દિવસ આજ છે. અવાજ તમે મૂકો માણસ આજે પૂછો તમે માનું તમે મારું કરી રેકોર્ડિંગ માં બને રેકોર્ડિંગ તમે સાંભળી લેજો. મારી વાત સાંભળો, તમે ઉભા રહો. બટુકભાઈ તમને 4 દી પહેલા ફોન કર્યો હતો. અરે બેન સાચી વાત છે, આજે બીજો દિવસ થયો બેન, બુધવાર છે. એમાં એવું છે બેન, હવે સાંભળો હવે મને સાંભળો 2 મિનિટ માટે. ગઈ વખતે બેન તમારી હારે વાત કરી, તમે લગ્નમાં બહાર ગયા હતા, ત્યાં હું ગયો રૂબરૂ, તમે કીધું રૂબરૂ જાતા, હું રૂબરૂ ગયો, ત્યાં વાત થઈ. ત્યાં એ બેને શું કીધું, ત્યાં ભાઈએ બેઠા હતા, એને ખબર છે એ કે બટુકભાઈ સાથે લેતા જાવ, એ કરાવડાવી નાખશે બરોબર. પછી બટુકભાઈ રિટર્નમાં એમને હું મૂકવા આવતા હતા કે એના ભાઈ હારે જાતા હતા ને બેસીને, ત્યારે એમને શું કીધું ખબર હે, તમારે જે કાંઈ હોય ને મને ફોન કરજો, હું માણસ રાખી દઉં. એને આજ 5મો દિવસ થયો, આજે ફોન કર્યો તો કે બુધવાર છે, એટલે જો આજ બાને માનવું તો અમને આવડે છે નોકરીઓ લેતા. બટુકભાઈ અત્યારે માણસ 1-2 મોકલી દો તમે. બેન અત્યારે મારી પાસે 500 રૂપિયા બુધવાર છે, રજા છે, ભાનું હાજર હોય ને બેન. સાંભળો, એકાદાને મોકલી દો, વાળીને DDT નાખી દો. પણ તમે મારી ભેગા હોય એટલું કામ નથી બેન. 4-5 છોકરા મૂકું ને ત્યાં નવેલું સાથ થાય છે. પણ એ ભાઈનું જે પેપર છે ને એટલું કરી નાખો તમે. એ ભાઈનું તો છે જ નહીં બેન. ભાઈ તો પાછળ જે છે આગળ કાંઈ વાંધો નહીં, પાછળમાં આવતું હોય તોય મને જવાબ ભરવાની બટુકભાઈ તહેવાર છે. એનું કારણ કહું, મારા ઘરમાં મચ્છર, મારી દીકરી બીમાર પડે, મને નથી પોહાતું.
2,000 રૂપિયાના મેડિકલના બિલ તમે લોકો આપી શકતા હોય તો મને પોહાય એમ છે. એને દવાખાનું આવે તો ઈ કહેતા હોય ને ભાઈ. તો બેન તમે આવો લોકેશન કહો ને હું કે ના ભાઈ મેં લોકેશન જોઈ લેજો, ભાઈએ મને મોકલી દીધું છે. પપ્પા બેન એકલાથી તો હું બેન કાલનું તો બેન કહું છું એને. તમે વાત કરી લ્યો, તમે વાત કરી લ્યો એકબીજા. હલો હા બોલો આદિલભાઈ બોલું. બોલો બાપુ. ઓલો અંકુર વાળું તમને કીધું 4 દી પહેલા ફોન કર્યો, પછી તમે મને કયો ખારા ખાવો, એનું રીઝન તમે ગોતો. હવે અંકુરમાં આવા શું ગેલેરી આ તો મેં જીસીબી મંગાવ્યું આજે કંચનબેનને કીધું હે જીસીબી આવશે. ના જેસીબી થોડું હોય કે અંદર ઘરે એમ હોય તો એ તમારું તો કાલે કરાવી નાખીશ. હે આ તમારું કાલે કરાવીશ. આજે બુધવારે જાવ ને તમે તો બાના જી, તમે કીધું તું કે મને ફોન કરશો 2 દીમાં રખાવી દઈશ. આજ 5મો દી તમને ફોન કર્યો ને. શું તો હોવા જોઈએ. હર ફેરે આપણે હર ફેરે ફોન કર્યો તો બટુભાઈ ને જ પ્રશ્ન ઉભો રહીએ એને કે આપણે ઉકામાં બસ જળ જ કરી માથે કમ્પ્લેન નાખવા દો ને. તમને શું વાંધો છે? વાંધો નાખી દો, મને શું વાંધો. બરોબર ને? ઓકે.